નમસ્કાર, વાકશક્તિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદના લીમખેડામાં સભા સંબોધતા અરવિંદ કેજરીવાલ આપ આવશે તો ગુજરાતમાં દરેકને 10 લાખનો વીમો મળશે। કેજરીવાલ અને ભગવંત માને ભાજપ કોંગ્રેસમાં આકરા પ્રહારો કર્યા હતા। તેમજ કેજરીવાલે ગુજરાતની જનતાને ગેરંટી પણ આપી હતી કે જો ગુજરાતમાં આપની સરકાર બનશે તો દરેકને 10 લાખનો વીમો મળશે। તેમજ કેજરીવાલે જણાવ્યું કે મંત્રીઓની સારવાર મફત થાય છે તો ખેડૂતોની પણ સારવાર મફત થવી જોઈએ। આ સભામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા। આ વિસ્તારમાં આયોજિત વિજય વિશ્વાસ સભાને લઈને કાર્યકરો અને સ્થાનિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ચૂંટણીલક્ષી રણનીતિ આગામી સમયમાં યોજાનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ સભા અત્યંત મહત્વની માનવામાં આવે છે। અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન આદિવાસી સમાજને સ્પર્શતા પ્રશ્નોને પાયાની સુવિધાઓ મુદ્દે સંબોધન આપ્યું હતું। અમરેલીમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે જે ભાજપને 40 સીટ આપી તે જ તમને દંડા મારે છે। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 24 માર્ચથી 4 દિવસ સુધી ગુજરાત પ્રવાસે છે। ત્યારે આજે આમ આદમી પાર્ટી આપ દ્વારા અમરેલીમાં એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ચિરાગ પ્રજાપતિ। ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। આજે આપણે શિક્ષકો માટે આંદોલન કરવાનું કે સાહેબ અમને શિક્ષકો મૂકી આપો। આજે શાળાઓ માટે આપણે આંદોલનો કરવાના કે અમારી શાળા બનાવી આપો। આજે નોકરીઓ માટે શિક્ષિત બેરોજગારો આંદોલન કરે। આજે આપણા ખેડૂતો આંદોલન કરે। આજે જે લોકો અહીંથી ભાગ્યા ખેતી કરવા માટે સૌરાષ્ટ્રમાં ગયા છે એમને વળતર નથી મળ્યું, ભાગ્યા લોકો આંદોલન કરે। આજે આપણા વિસ્તારમાં આપણા અધિકારો માટે આંદોલન થાય। નર્મદાનું પાણી અહીંયા મળે એના આંદોલન થાય। નળ સે જલનું પાણી પીવાનું મળે એના આંદોલન થાય। પણ સરકાર આંદોલનને નિરાકરણ લાવવાની જગ્યાએ પોલીસનો ઉપયોગ કરીને લાઠીચાર્જ કરે છે। આપણા નેતાઓને દબાવવા માટે ખોટા કેસ કરે છે। આ મંચ પરથી એ નેતાઓને પણ કહેવા માંગુ છું, એ ભાજપના નેતાઓ કાન ખોલીને સાંભળી લે। તમને જેટલું વેઠાય એટલું જ અમારા લોકોને હેરાન કરજો, કેમ કે અમે વ્યાજ સહિત એનો હિસાબ કરવાના છે। અમે વ્યાજ સમેત એનો હિસાબ કરીશું। જ્યારે ચૈતર વસાવા આદિવાસીઓને જાગૃત કરવાનું કામ કરે, અનુસૂચિ 5 લાગુ કરવાની માંગ કરે, પેશા 1 લાગુ કરવાની માંગ કરે, આ વિસ્તારમાં 73 એના જે ગેરકાયદેસર દસ્તાવેજો થયા એને અમે ઉજાગર કર્યું। નલ સે જલનું કૌભાંડ અમે ઉજાગર કર્યું। અહીંના મંત્રીએ મનરેગામાં કૌભાંડ કર્યું અને આપણા લોકોની રોજગારી છીનવી એને અમે ઉજાગર કર્યું। અહીંયા નકલી સિંચાઈની કચેરીઓ ચાલતી હતી એને અમે ઉજાગર કરી। અહીંયા નકલી કોલેજો જીએનએમની ચાલતી હતી એને અમે ઉજાગર કરી। એટલે આ હર્ષભાઈ સંઘવી અને ભૂપેન્દ્રભાઈ પટેલને ગમ્યું નહીં। એક સામાન્ય કેસમાં મને જેલમાં નાખી દેવામાં આવ્યો અને પોલીસ દ્વારા એવી સોગંદનામા રજૂ કરવામાં આવે કે મને તારીખ પર તારીખ મને 80 દિવસ સુધી જેલમાંથી બહાર નીકળવા ન દીધો। વડોદરાની જેલમાં મને વેદના આપવામાં આવી, યાતના આપવામાં આવી અને કહેવામાં આવ્યું કે તમે આદિવાસીઓ માટે કેમ લડો છો, તમે ગરીબો માટે કેમ લડો છો, તમે ભારતીય જનતા પાર્ટીમાં આવી જાઓ, નહીં તો તમારું રાજકારણ ખતમ કરી દઈશું। ત્યારે પણ આ ચૈતર વસાવાએ પોલીસ અધિકારીઓને કીધું તો તમારી જેલોથી ડરવા વાળા ચૈતર વસાવા નથી, તમારી જેલો સામે લડવા વાળા લોકો છે, તમારી ભાજપ સામે લડવા વાળા લોકો છે। સાથીઓ તમે વિચાર કરો, એ ડેડિયાપાડાની જનતાએ, એ સાગબારાની જનતાએ, ચીકચાની જનતાએ એક ધારાસભ્ય તરીકે મને 1 લાખથી પણ વધારે મત આપ્યા। 43,000 ની મારી લીડ હતી। 1 પણ રૂપિયા વગર, 1 પણ દારૂની બાટલી વગર મને સ્વયંભૂ બધાએ ચૂંટી કાઢ્યો। અને આજે આ ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન ડેડિયાપાડા આવે, મુખ્યમંત્રી ડેડિયાપાડા આવે, નાયબ મુખ્યમંત્રી ડેડિયાપાડા આવે, પ્રદેશ પ્રમુખ ડેડિયાપાડા આવે, આદિજાતિ મંત્રી ડેડિયાપાડા આવે। આજે પણ 2 મંત્રીઓ ડેડિયાપાડામાં છે અને એ મુદ્દાની વાત નથી કરતા। અને ચૈતર વસાવાએ આમ કર્યું, ચૈતર વસાવાએ તેમ કર્યું। પણ આજે ભાજપ સરકારને હું કહેવા માંગુ છું, ચૈતર વસાવા 3 વર્ષના ધારાસભ્ય છે, તમારી 30 વર્ષની સરકાર છે। ડેડિયાપાડાની જનતાને તમે હિસાબ આપો કે તમારી સરકારે ડેડિયાપાડામાં શું કર્યું છે, પછી ચૈતર વસાવા 3 વર્ષનો હિસાબ આપશે। સાથીઓ વિચાર કરો, જે વિસ્તારનો હું ચૂંટાયેલો ધારાસભ્ય છું